નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય 16 તેમાં જે ગયા વખતે આપણે શ્લોકનો અભ્યાસ કરતા હતા કે પ્રાણી માત્રમાં પણ રહેલા ગુણો છે તેને આપણે સમજવા જોઈએ, જાણવા જોઈએ અને તે શીખવા જોઈએ અને જીવનમાં આપણે તેને ઉતારવા જોઈએ. બરાબર. તો આજે આપણે તે જ 16મા કાવ્યમાં આપણે આગળ અભ્યાસ કરીશું અને તે ગયા ઓનલાઈન વિડીયોમાં આપણે જોતા હતા અને તે હતા કે શ્લોક નંબર 5 તેની અંદર રહેલા ગધેડા પાસે રહેલા 3 ગુણ. બરાબર. તેનું આજે આપણે શ્લોકનું ગાયન કરીને આગળ વધીએ છીએ. અવિશ્રામમ વહેદ ભારમ શીતોષ્ણમ ચ ન વિંદતિ સ્વસંતોષમ તથા નિત્યમ ત્રિણે શિક્ષેત ગર્દભાત. આ શ્લોકમાં કહેવા માંગે છે કે ગધેડા પાસે રહેલા 3 ગુણો છે. અવિશ્રામમ વહેદ ભારમ અર્થાત તેનો અર્થ એવો થાય છે કે થાક્યા વિના બોજો ઉપાડે છે. અવિશ્રામ મીન્સ કે થાક્યા વિના. બરાબર. વહેદ એટલે ઉપાડવું, ભારમ એટલે બોજો. બરાબર, કે થાક્યા વિના બોજો ઉપાડે છે. હવે તો વિદ્યાર્થીઓ બહુ ઓછા આપણને દેખાય છે કુંભાર કે જે માટલાઓ છે તે ગધેડા ઉપર માટલાઓ છે તે લઈને જતા. જૂના કાળની અંદર આ દ્રશ્ય જોવા મળતું કે કુંભાર છે તે ગધેડાઓને પાળતા અને તેને માટલાનું હેરાફેરી જે છે, એક ગામથી બીજે ગામ કુંભાર માટલા વેચવા જતા ત્યારે તે લોકો ગધેડામાં જ એ માટલા મૂકીને જતા. અને તેનો એક મોટો ફાયદો એ રહેતો કે ગમે તેવી ઋતુ હોય છતાં પણ ગધેડા છે તે પોતે થાક્યા વિના છે તે એક જગ્યાએ બીજી જગ્યાએ વહન કરી દેતા. અને એનાથી પણ આગળની વાત કરીએ તો જૂના કાળની અંદર રાજાઓ છે પોતાના સોના મહોરોના જે ઘડાઓ હતા તે પણ સુરક્ષા સાથે ગધેડા દ્વારા જ એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવામાં આવતા. એટલે ગધેડો જે છે થાક્યા વિના બોજો ઉપાડે છે. બરાબર. પછી કહે છે બીજો તેનો ગુણ છે શીતોષ્ણમ ચ ન વિંદતિ. શીત પ્લસ ઉષ્ણમ. શીત એટલે કે વિદ્યાર્થીઓ ઠંડી, ઉષ્ણમ એટલે ગરમ, ચ ન વિંદતિ એનો અર્થ એવો થશે કે ઠંડી કે ગરમીની પરવા કરતો નથી. મેં જેમ અગાઉ કહ્યું તેમ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય એમાં એ પરવા કરતો નથી. વધારે તો જો કે કુંભાર છે તેનો ઉપયોગ શિયાળા અને ઉનાળા દરમિયાન જ કરતા, પરંતુ તે ગમે તે ઋતુમાં છે તે ગધેડો થાકતો નથી. બરાબર. અહીં આ બીજો એનો ગુણ છે વિદ્યાર્થીઓ, તેનામાંથી આપણે એ બોધ લેવાનો છે કે જ્યારે પણ આપણે આપણા ધ્યેય તરફ આગળ વધતા હોય ત્યારે કોઈ પણ ઋતુના ગમે તેવી ઠંડી હોય, ગરમી હોય, ચોમાસું હોય ત્યારે આપણે કંઈ પણ પરવા કર્યા વગર આપણે આપણું નિત્ય ધ્યેય છે તેને પૂરું કરવાની અંદર કોઈ પણ એક્સક્યુઝ ના આપવા જોઈએ. આજે ઘણી વખત એવું જોવા મળે છે. તમને એક દ્રષ્ટાંત આપું. આપણા જે વિદ્યાર્થી ભારત દેશના વડાપ્રધાન થઈ ગયા લાલ બહાદુર શાસ્ત્રી, તે વિદ્યાર્થી પોતાને ભણવા માટે થઈને નદી પાર કરીને ભણવા જવાનું રહેતું. તો એવી સ્થિતિમાં પણ લાલ બહાદુર શાસ્ત્રી છે પોતે નદીમાં તરતા શીખીને પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ પોતે પોતાનો અભ્યાસક્રમ છે તે નિશાળે જતા હતા. આ શું દર્શાવે છે કે કોઈ પણ સ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિ એની પણ પરવા એને કરી નથી. બરાબર છે. એટલે અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે આપણા ધ્યેયની અંદર આવતા કોઈ પણ મુશ્કેલી કે સંકટ તેને પણ આપણે અવસર બનાવી દેવો જોઈએ. આપણે તકલીફ શબ્દ છે તેને વાગોળીએ છીએ, પરંતુ તકલીફમાં જ તક રહેલી હોય છે તેને આપણે ઘણી વખત જોતા નથી. બરાબર. કારણ કે તકલીફના જ
પહેલા બે અક્ષર તક છે. માટે વિદ્યાર્થીઓ આપણે તે તકને ધ્યાનમાં લઈને તેની તરફ આગળ વધવું જોઈએ. પછી ત્રીજો ગુણ છે સસંતોષમ તથા નિત્યમ. હંમેશા સંતોષવાળો રહે છે. આ ગધેડાનો ત્રીજો ગુણ છે. અને આપણે ત્યાં વિદ્યાર્થીઓ કહેવત છે કે સંતોષી નર સદા સુખી. જે માણસ હંમેશા સંતોષી હોય છે તે માણસ હંમેશા સુખી હોય. અને જીવનની અંદર સાચું સુખ કોઈ હોય વિદ્યાર્થીઓ તો તે સંતોષ છે. આજે બે બાબત છે જીવનને ખુશ કરવા બાબતમાં. એક પરમેનન્ટલી ખુશી છે અને એક ટેમ્પરરી ખુશી છે. જે માણસ સુખની પાછળ દોડે છે તે હંમેશા ટેમ્પરરી હોય છે ખુશી, અને જે માણસ આનંદની પાછળ દોડે છે તે હંમેશા પરમેનન્ટલી ખુશી રહે છે. આપણા જેટલા મહાન પુરુષો છે, સંતો છે, આ બધા લોકો આનંદની પાછળ દોડ્યા. એટલા માટે હર હંમેશ ખુશી હતા, કારણ તે લોકોએ ઈચ્છાને શાંત કરી હતી. જીવનમાં શાંતિ જોતી હોય, ખુશી જોતી હોય તો વિદ્યાર્થીઓ ઈચ્છાઓને શાંત કરવી જોઈએ. જે માણસ ઈચ્છાને શાંત કરે તે માણસ જીવનની અંદર વિજયી કહેવામાં આવે છે. આપણી ઇન્દ્રિયો છે તેને જ્યારે શાંત કરવામાં આવે, ઇન્દ્રિયોની ઈચ્છાઓ ઉપર નિયંત્રણ રાખવામાં આવે, ત્યારે વિદ્યાર્થીઓ માણસના જીવનમાં શાંતિ જ છે. બરાબર. કોઈ ભૌતિક સુખ મેળવીને શાંતિ મળી જતી હોય તો આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ પાસે ભૌતિક સુખ સગવડતાનો કોઈ પણ વિદ્યાર્થીઓ કમીનો નથી. અઢળક ભૌતિક સુખ સંપત્તિઓ છે, છતાં પણ એ લોકો એકાંતમાં મેડિટેશન કરવા જતા હોય છે. તમે બધાથી એ વિદિત છો. બરાબર. અર્થાત આપણે સમજી લેવું જોઈએ કે સાચી ખુશી, શાશ્વત ખુશી ક્યાં છે અને શેમાં છે. બરાબર. એટલે અમુક એક ગુણો જે જીવનમાં ઉતારે ત્યારબાદ જીવનની અંદર આનંદ અને સાચી ખુશી છે મળવાની શરૂઆત થાય. અને તે એક બધા ગુણોમાંનો એક ગુણ છે તે છે સંતોષ. અને એટલા માટે જ કહેવત છે કે સંતોષી નર સદા સુખી. જેટલી ભૌતિક સુખ સગવડતા માણસની ઓછી, એટલો માણસ હંમેશા સંતુષ્ટ રહે, એટલો માણસ આનંદી રહે. માટે સસંતોષમ તથા વિદ્યાર્થી, કે હંમેશા સંતોષવાળો ગધેડો છે તે પણ રહે છે. બરાબર. આગળ વધીએ છીએ. બરાબર. અને જેનામાં સંતોષ નથી હોતો તેનું જીવન આપણે પણ જોઈએ છીએ. પાછું કૂતરાની અંદર સંતોષ નથી હોતો. એટલા માટે જો કૂતરો હંમેશના માટે વાથીમાં દોડધામ ચાલુ જ હોય છે, જ્યારે ગધેડો એ રીતના જોવા નહીં મળે. બરાબર. ગધેડો છે તે સંતોષ માની લેશે. આજનું જે કંઈ ગદબ ખાવા માટે મળી તેનાથી આજનો દિવસ પૂર્ણ થાય છે. આવતીકાલે જે થવાનું છે તે થશે. આ એના જીવનની અંદર રહેલો સંતોષ છે. બરાબર. પછી અહીં કહે છે ત્રિણી શિક્ષેત ગર્દભાત. ગધેડા પાસેથી શિક્ષેત એટલે ગધેડા પાસેથી આ ત્રણ લક્ષણો મીન્સ કે ગુણો શીખવા જોઈએ. બરાબર છે. અહીં વિદ્યાર્થીઓ માત્ર હવે હું ભાષાંતર કરી દઉં છું. બરાબર છે. ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે છે. ઠંડી કે ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતોષવાળો રહે છે. ગધેડા પાસેથી આ ત્રણ લક્ષણો કે ગુણો શીખવા જોઈએ. હવે વિદ્યાર્થીઓ પાંચમો શ્લોક છે તેની અંદર રહેલા આપણે વ્યાકરણલક્ષી જે શબ્દો છે તેને જોઈ લઈએ. હવે વિદ્યાર્થીઓ અહીં બીજું ચરણ જે છે તે ચરણની અંદર વિંદતી શબ્દ છે. તો વિંદતી જે છે વિદ્યાર્થી તે એક ક્રિયાપદ છે અને તે વર્તમાન કાળનું ક્રિયાપદ છે. બરાબર છે. આ એક. પછી અહીં ગર્દભાત તે શબ્દરૂપ છે. બરાબર. શબ્દરૂપ મીન્સ કે વિભક્તિ રિલેટેડ એ પદ છે. અર્થાત ગર્દભાત એટલે ગધેડા પાસેથી એ પંચમી વિભક્તિ એક વચનનું રૂપ છે. બરાબર વિદ્યાર્થીઓ. એટલા માટે અહીં ક્રિયાપદ
અને વિભક્તિ આ બંને શબ્દ છે તેની સાથે જોડાયેલા છે. બરાબર છે. હવે હજી એક શબ્દ અહીંયા જોડણી રિલેટેડ છે, સંધિ રિલેટેડ છે. બરાબર, અને તે છે વિસર્ગ સંધિ રિલેટેડ. અહીં વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો સસંતોષમ તથા. બરાબર, તો અહીં સસંતોષ પ્લસ તથા આવે છે, તો વચ્ચે અડધો સસલાનો શા માટે છે? તો વિદ્યાર્થીઓને સમજો, વિસર્ગ પછી ત, થ અને સ આવે. યાદ રાખજો, જો સ પછી સંતોષ, સંતોષ પછી હું વિસર્ગ બોલ્યું. બરાબર છે, તો વિસર્ગ પછીનો શબ્દ જો વિચારજો વિદ્યાર્થીઓ આવે છે તે છે ત. બરાબર, સસંતોષ પ્લસ તથા. તો વિસર્ગ પછી શું આવ્યું? તથા શબ્દ આવ્યો. એનો પહેલો અક્ષર જો તો કે ત આવ્યો, તો ત છે. બરાબર, હવે હું શું બોલ્યો? નિયમ આપણે વિસર્ગ સંધિનો નિયમ છે વિદ્યાર્થી, કે વિસર્ગ પછી, વિસર્ગ એટલે વિદ્યાર્થી સમજો, બે ટપકાને આપણે વિસર્ગ કહીએ છીએ. બરાબર, કે વિસર્ગ પછી ત, થ અને સસલાનો સ આવે તો વિસર્ગના સ્થાનમાં સ્ત થશે. શું થશે? સ્ત. બરાબર છે, એટલા માટે અહીં ત અને સ એ બંને જોડાયેલા છે. બરાબર છે, અને અહીં અડધો સ શા માટે આવ્યો તેનું પણ હું રીઝન કહી દઉં. કારણ કે વિસર્ગ પછીના સ્થાનમાં જે હું બોલું છું ત, થ અને સ, તે વિદ્યાર્થીઓ બધા ખોડા અક્ષર છે, મીન્સ કે પ્લુત છે, એ પૂર્ણ છે, પૂર્ણ નથી. એટલા માટે અહીંયા સ અડધો વાપરવામાં આવેલો છે. બરાબર, તો અહીં તે એક વિસર્ગ સંધિનો નિયમ લાગુ પડ્યો. બરાબર વિદ્યાર્થીઓ, એટલે અહીં એ છે. આ આપણે એટલા માટે અત્યારે વિદ્યાર્થી હું કહું છું આ બધું, કારણ કે જ્યારે આપણે માત્ર ને માત્ર નિયમો ભણવા બેસીએ તો નિયમો માત્ર યાદ રહે ન રહે પછીની બાબત, પરંતુ જ્યારે એ નિયમને જાણીને જ્યારે તેનું પ્રેક્ટિકલ જ્યારે જોઈએ ત્યારે વિદ્યાર્થી વધારે યાદ રહી જાય, આપણને કેટલા દ્રષ્ટાંત મળી જાય. બરાબર, કારણ કે બોર્ડની પરીક્ષા આવે. બરાબર છે, અને નંબર 2 તમે કદાચ એમ કહેશો, વિદ્યાર્થી કહેશો કે અમારે તો 9મું ધોરણ છે, પરંતુ એક વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે, ધોરણ 10માનો બેઝિક છે તે 9મું છે, અને 9મામાંથી જ વ્યાકરણ છે, અને તે 10માનું, 9માનું, 8માનું કોઈ પણ લો, વ્યાકરણ હંમેશા સરખું હોય છે. એટલે તમને ગમે તે વ્યાકરણ રિલેટેડ વિસર્ગ સંધિના નિયમ પ્રશ્ન પૂછી શકે તો તમને એ બી આવડી જાય. બરાબર, એટલા માટે અહીં મેં જણાવ્યું છે. અને એમ ન સમજવું કે 9મું ભણીએ છીએ એટલે 9માં પૂરતું જ છે. 9માનું બધું વ્યાકરણ જે છે તે 10માને આધીન છે. બરાબર, આ વસ્તુ યાદ રાખવાનું છે. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ છીએ, તે છે કાગડાના ગુણ. બરાબર છે, ગૂઢગાહસ્થ્ય ચાતુર્યમ ચાતુર્યે કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદ અનાલસ્યમ પંચ શિક્ષેત વાયસાત. અહીં વિદ્યાર્થીઓ કહે છે ગૂઢગાહસ્થ્ય ચાતુર્યમ. બરાબર, શું કહે છે? ગૂઢગાહસ્થ્ય ચાતુર્યમ. બરાબર, હવે એનો હું અર્થ અહીં સમજાવું. બરાબર, કાગડાની અંદર રહેલા ગુણો છે તેનું અહીં વર્ણન કરે છે, અને આપણે જોઈ ગયેલા છે વિદ્યાર્થીઓ કે કાગડા પાસેથી પણ 5 ગુણો છે. જેમ કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, તો કાગડા પાસેથી વિદ્યાર્થી 5 ગુણો રહેલા છે. કયા કયા તેનો આપણે હવે અર્થ જોઈએ છીએ. તો ગૂઢગાહસ્થ્ય ચાતુર્ય. બરાબર, ગૂઢગાહસ્થ્ય ચાતુર્ય એની અંદર 2 ગુણો રહેલા છે. એક તો ગુપ્ત ગ્રહસ્થ જીવન. ગૂઢ મીન્સ કે ગુપ્ત. બરાબર, રહસ્યમય. આપણે ગૂઢ શબ્દ વાપરીએ ને, ગૂઢ એટલે રહસ્યમય. બરાબર, અને અહીં બીજો અર્થ આપણે લેશું ગુપ્ત, એટલે ગુપ્ત ગ્રહસ્થ જીવન. ગાહસ્થ્ય,
ગાર્હસ્થ્યનો અર્થ જ આ છે ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થ જીવન. બરાબર. જે પરિણિત જીવન હોય તેને આપણે ગૃહસ્થ કહીએ છીએ. બરાબર. પછી ચાતુર્ય એટલે કે ચતુરાઈ. બરાબર. કાગડો છે એ ક્યારેય કોઈ પણનો શિકારી ના સકંજામાં નહીં આવે, બને ત્યાં સુધી. બરાબર. એ કાગડાની ચતુરાઈ છે. અને કાગડો હર કોઈ પણ મોમેન્ટ એના જીવનની નાનામાં નાની ક્યાંય ખોરાક મેળવવાની હોય, કોઈ શિકારીમાંથી છૂટવાની હોય, કે પછી ક્યાંય પણ પ્રવૃત્તિ કે નિવૃત્તિ, આ બધામાં વિદ્યાર્થીઓ કાગડો છે પોતાની હંમેશા ચતુરાઈપૂર્વક હંમેશા હરેક મુમેન્ટ કરશે. બરાબર. એટલે ચતુરાઈ, ગુઢ ગ્રહસ્થ જીવન એ ક્યાંય પણ તેનું ગ્રહસ્થાશ્રમી જીવન એ જાહેરમાં જોવા નહીં મળે. કબૂતરો છે, અન્ય કોઈ પક્ષીઓ છે, તે તમને હંમેશા એક સાથે સમૂહ અથવા ઝુંડ જ દેખાશે. ઝુંડ મીન્સ કે સમૂહમાં દેખાશે. જ્યારે કાગડો જે છે તે વિદ્યાર્થીઓ એનું ગ્રહસ્થ જીવન છે તે હંમેશને માટે તે ગુપ્ત રહેશે. બરાબર. રહસ્યમય હશે. ક્યાંય જાહેરમાં એ વસ્તુ નહીં દેખાય. બરાબર. મતલબ એનું ગ્રહસ્થાશ્રમ ક્યાંય જાહેરમાં જોવા મળતું નથી. બરાબર. પછી અહીં બીજો એનો ગુણ રહેલો છે કે તે રહેલો શબ્દ છે કાલે. કાલે મીન્સ કે એટલે સમયે, પરંતુ અહીંયા શબ્દ વાપરવાનો છે યોગ્ય સમય. અને અહીં સંધિ છૂટી પડશે કાલે ચ આલય સંગ્રહ. શું કહે છે? કાલે ચ આલય સંગ્રહ. અહીં વિદ્યાર્થીઓ આલય શબ્દ જે છે તેમાં તમને કદાચ પ્રશ્ન થાય કે અહીં ચાલય શબ્દ લખ્યું તો તેમાં આલય એનો આ એવો સ્વર ક્યાંથી આવ્યો? તો વિદ્યાર્થીઓ ચા જે વર્ણ છે તે વિદ્યાર્થીઓ તે એક દીર્ઘ વર્ણ છે. કેવો છે? દીર્ઘ વર્ણ. દીર્ઘ વર્ણ એટલે કે ચા છે તેની અંદર રહેલો એક સ્વર પણ છે અને તે સ્વરનું નામ છે આ. તમે જ્યારે એમ બોલો ચા તો તેની જોડે શું બોલાશે? જોડે તો સંયુક્તાક્ષર બન્યો કે ચા પ્લસ આ એટલે શું બનશે? આ. એટલે અહીં શબ્દ બનશે કાલે ચ આલય સંગ્રહ. બરાબર. હવે આલય શબ્દનો અર્થ થશે વિદ્યાર્થીઓ માળો. બરાબર. સંગ્રહ એટલે બનાવી લેવું. હવે એની આખી આપણે વાક્ય રચના જોઈએ તો કે યોગ્ય સમય માળો બનાવી લેવું. અહીં એનામાંથી રહેવાનો ગુણ એ છે કે યોગ્ય સમયે અથવા યોગ્ય કાળે માળો બનાવી લેવું. અર્થાત કે આપણું ગ્રહસ્થાશ્રમ જીવનમાં શરૂઆત કરીએ એ પહેલાં આપણું એક નિજી પોતાનું એક ઘર બનાવી લેવું જોઈએ. બરાબર. જો વિદ્યાર્થી એક વસ્તુ કહું, તમે મકાન ખરીદી શકો પરંતુ તમે ઘર ખરીદી ન શકો. ઘર હંમેશા નિર્માણ કરવાનું હોય છે. બરાબર છે. એટલે આ વસ્તુ યાદ રાખજો. બરાબર. એટલે અહીં કહે છે કે યોગ્ય સમય મકાન એટલે કે આપણે એક રોટી કપડાં મકાન એક પ્રાથમિક જરૂરિયાત છે. તે આપણી ગ્રહસ્થાશ્રમ પહેલાં યોગ્ય સમયે તે બાંધી લેવું છે. બરાબર. અને યોગ્ય સમયે આપણે ગ્રહસ્થાશ્રમી પણ બની જવું જોઈએ. આપણા કુલ 4 આશ્રમો છે, એમાંનો એક આશ્રમ બીજો તે ગ્રહસ્થાશ્રમ. એટલે યોગ્ય સમયે જે તે સમયે જે વસ્તુ થવી તે જરૂરી છે. બરાબર. પછી એનો રહેલો ગુણ છે અપ્રમાદ. અર્થાત પ્રમાદ એટલે કે બેદરકારીનો અભાવ. બરાબર. આજે આપણી જીવનની અંદર આ વસ્તુ વારે વારે ઘણી વખત બનતી રહેલી જોવા મળે. બેદરકારી. આપણે જનરલ વાત કરીએ છીએ, કોઈને ઉદ્દેશ્યને નહીં. બેદરકારી મીન્સ કે આપણા રોજિંદા જીવનની અંદર રહેલી દિનચર્યામાં પણ જે કામ નિત્ય હંમેશા કરવાનું જ છે અથવા આવતીકાલે કરવાનું છે એ વસ્તુ હંમેશા ટાઈમે અને સમયે થતી રહેવી જોઈએ. તેમાં બેદરકારી ન હોય છે. બરાબર. આપણું સવારે દાખલા તરીકે એક ઉદાહરણ આપું. ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ લેટ પડવાનું
એનું રોજનું બની જતું હોય. ક્યારેક 2 દિવસે, ક્યારેક 5 દિવસે, 3 દિવસે, એમ એવું અવારનવાર ચાલુ હોય. તો આ લેટ થવાનું કારણ એ વિદ્યાર્થીઓ શું દર્શાવે ખબર? બેદરકારી. બરાબર. એટલે અને જેનું કામ હંમેશા સોંપેલું કોઈ પણ કામ નિત્ય થતું હોય તો તે સમજી લેવું કે તે કામ બેદરકાર રહિત છે. મતલબ એની અંદર બેદરકારીનો અભાવ છે. જે કામ જે સમયે તેને સોંપવામાં આવેલું તે કામ કરીને જ એ પોતે દેખાડે અથવા તે આપે, તો એ સમજી લેવું એ વ્યક્તિમાં બેદરકારીનો અભાવ છે. બરાબર. પછી અહીં એમનો એક ગુણ છે આળસ ન હોવી. આ કાગડાની અંદર રહેલી બાબત છે. સૌથી માણસનો જો કોઈ શત્રુ હોય, દુશ્મન હોય, તો તે છે આળસ. બરાબર. આળસ એ જુદી અને પ્રમાદ એ જુદું. વિદ્યાર્થીઓ, તમને કદાચ પ્રશ્ન થાય તો આ પણ ધ્યાનમાં રાખો. આળસ છે જુદી છે. આળસ એટલે કંઈ પણ પ્રવૃત્તિ જ ન કરવી, તેને આળસ કહેવાય. અને કોઈ પણ પ્રવૃત્તિ કરતાં ટાઈમે ન કરવી, તે પ્રમાદ કહેવાય. ક્યાંય ઇન્વોલ્વ ન થવું અથવા ક્યાંય પણ ઊભું જ ન થવું અને એમને એમ પડ્યા રહેવું અળસિયાની જેમ, તે આળસમાં આવે. અને જ્યારે કોઈ પણ કાર્ય કરીએ છીએ તે કાર્ય વેઠ ઉતારતા કરવું, એને બેદરકારી કહેવાય. આ વસ્તુ યાદ રાખો. બરાબર. એટલે કોઈ પણ કાર્ય કરીએ, પહેલાં તો કોઈ પણ કાર્ય કરવું, તેની અંદર ઉત્સાહપૂર્વક કરવું, ઉમંગપૂર્વક કરવું, અને તે ચોકસાઈ ઝીણવટપૂર્વક કરવું. આ બંને વસ્તુ છે હોવી જોઈએ. આ બંને વસ્તુ જેનામાં હોય તેની અંદર આળસનો અભાવ અને પ્રમાદનો અભાવ, 2 વસ્તુ ગુણો કાગડાની અંદર રહેલા ગુણો છે. બરાબર. એટલે અહીં કહે છે કે કાગડાની અંદર કુલ 5 ગુણો રહેલા છે. પંચ શિક્ષેત વાયસાત, અર્થાત અહીં વાયસાત શબ્દનો અર્થ થશે કાગડા પાસેથી પંચ એટલે કે 5, શિક્ષિત એટલે કે શીખવા જોઈએ. બરાબર. તો અહીં કહે છે, ફરી પાછું માત્ર ભાષાંતર છે તે જોઈએ છે. ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમય માળો બનાવી લેવો, પ્રમાદ એટલે કે બેદરકારીનો અભાવ, આળસ ન હોવી. કાગડા પાસેથી આ 5 ગુણો અથવા લક્ષણો શીખવા. બરાબર વિદ્યાર્થીઓ. અહીં તમામ જે ગુણો છે તેના વિશે આપણે જીવનમાં વ્યવહારમાં લઈ આવવાનો પ્રયત્ન છે તે કરીએ તો વિદ્યાર્થીઓ હંમેશને માટે અજેય થશે. અહીં શબ્દ આપણું શીર્ષક છે ને વિદ્યાર્થીઓ, કે ગ્રહસ્થ જીવનની અંદર આટલા જો ગુણો હોય તો વિદ્યાર્થીઓ કોઈ પણ માણસનું ગ્રહસ્થ જીવન છે તેમાં ક્યારેય તકલીફ ન. બરાબર. અહીં ગુઢ ગૃહસ્થ જીવનનો અર્થ એવો કહેવા માગે છે વિદ્યાર્થીઓ, તે એ ઉપદેશ આપે છે અને તે એ છે કે શિષ્ટાચાર રહિત જીવન. ગુઢ ગૃહસ્થ એટલે શું? તો કે શિષ્ટાચાર સાથેનું જીવન. શિષ્ટાચાર રહિત નહીં, શિષ્ટાચાર સાથેનું ગ્રહસ્થ જીવન. બરાબર. કે જીવન જીવીએ, ગ્રહસ્થ આશ્રમે જીવીએ, પરંતુ તેની અંદર શિષ્ટાચારપૂર્વક રહીએ, તે અહીં ગુઢ ગૃહસ્થ જીવન કહેવામાં આવે છે. બરાબર. પછીનો અહીં આપણું સ્ટેપ છે તે છે વ્યાકરણલક્ષી આમાં રહેલા શબ્દો. બરાબર. તો અહીં વ્યાકરણલક્ષી શબ્દની અંદર વિદ્યાર્થીઓ આવશે અને તે છે કે વાયસાત, પંચમી વિભક્તિ. બરાબર. પંચમી વિભક્તિ એક વચનનો અહીં શબ્દ છે. બરાબર. પછી એક શબ્દ વિદ્યાર્થી અહીં છે પંચ, તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ તે પણ એક વર્ગ રિલેટેડ શબ્દ છે. બરાબર. તેની અંદર પંચની શબ્દ જે છે વિદ્યાર્થીઓ, તેમાં જે પ અને ચ ની વચ્ચેનો જે વર્ણ છે વિદ્યાર્થીઓ, તે એક વર્ગનો વર્ણ છે. બરાબર. અને તે ક વર્ગનો છે. ક, ખ, ગ, ઘ,
બરાબર. સોરી, તે આવશે ચ વર્ગનો છે. ચ, છ, ઝ, ય. બરાબર. એટલે અહીં વિદ્યાર્થીઓ તે એક અનુનાસિક વર્ણ છે. બરાબર. હવે તમને કદાચ ન ખ્યાલ આવે, એ એક સ્વાભાવિક બનશે, કારણ કે વર્ગ રિલેટેડ આપણે માહિતી મેળવ્યા નથી, પરંતુ તે એક સંધિ રિલેટેડ પ્રશ્ન છે. બરાબર. પછી અહીં એક વ્યાકરણલક્ષી એક બીજો શબ્દ છે, ને તે છે અનાલસ્યમ. તે એક અનાલસ્ય એટલે અહીં બે શબ્દ અર્થ થશે. અનાલસ્ય એટલે આળસનો, બરાબર, ષષ્ઠી વિભક્તિ આવશે. અને બીજું અનાલસ્ય એક સમાસ પણ બને છે, તે છે નગ તત્પુરુષ સમાસ. બરાબર. નગ તત્પુરુષ સમાસ. એનો સાચો શબ્દ તો એમ બોલવામાં આવે છે, નહીં તત્પુરુષ સમાસ. બરાબર. કારણ કે જે પદની આગળ અ આવે, યાદ રાખજો, જે પદની આગળ વિદ્યાર્થીઓ પદ આવે, અ આવે, તે હંમેશા નહીં તત્પુરુષ સમાસ બને છે. બરાબર. એટલા માટે અહીંયા નહીં તત્પુરુષ સમાસ બનશે. બરાબર. અને બસ અનાલસ્ય એ શબ્દ મેં તમને સમજાવ્યું. બરાબર. પછી આવે છે વિદ્યાર્થીઓ આપણો 7મો શ્લોક. બરાબર. તે છે કુકડા પાસેથી રહેલા 4 ગુણ. બરાબર. યુદ્ધમ ચ પ્રાત ઉત્થાનમ ભોજનમ સહ બંધુભિઃ શ્રિયમ આપદગતામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાત. અર્થાત અહીં કહે છે કે યુદ્ધમ ચ લડાઈ કરવી. આપેલું અહીં લડાઈ કરવી એ શબ્દ એ અર્થમાં છે વિદ્યાર્થીઓ કે અન્યાયની સામે અવાજ ઉઠાવો, એ લડાઈ કરવી એ અર્થમાં છે. બરાબર. આમ કોઈ નિર્દોષ લોકોને સામે લડાઈ કરીને તેને પરાજિત કરવા એ અર્થમાં નથી. અન્યાયની સામે અવાજ ઉઠાવો તે કુકડા પાસે રહેલો ગુણ છે, અને તે ગુણના લીધે જ તે વિજયી છે. અને જે માણસ અન્યાયની સામે અવાજ ઉઠાવે છે તે માણસ તેજસ્વી ગણવામાં આવે છે. પ્રાત ઉત્થાનમ, વહેલી સવારે ઉઠવું. એટલા માટે તમે જોતા હશો વિદ્યાર્થીઓ કે મોબાઈલની અંદર એલાર્મ હોય ને, તેમાં એલાર્મની અંદર એક વોઇસ કુકડાનો પણ હોય છે. એનું કારણ એ હોય છે કારણ કે કુકડો હંમેશા વહેલી સવારે ઉઠે છે. વહેલી સવારે ઉઠવું એટલે કે સૂર્યોદય પહેલાંનો એક ઉદય થાય છે, તેને કહેવાય આવે અરુણોદય. અરુણ એટલે સૂર્ય થાય, અને સૂર્ય એટલે સૂર્ય થાય, પરંતુ શબ્દ બે વાપરવામાં આવે, એક સૂર્યોદય અને એક અરુણોદય. સવારમાં જે 4 વાગે ઉઠવું તે ત્યારે જે સમય અરુણોદય કહેવામાં આવે છે. પરંતુ એલાર્મના કુકડા સાંભળીને પણ ક્યારેય વહેલા ઉઠવાની તો ટેવ હજી પડતી જ નથી. બરાબર. એમાં કુકડો બોઈલર રાખે, પણ કુકડાના ગુણો છે હજી લેતા નથી, અને તે છે વહેલું ઉઠવું. એક વાત તમને વાસ્તવિક કહો વિદ્યાર્થીઓ, કે દિવસ દરમિયાનનું 4 થી 5 કલાકનું વાંચન માટે જે તમે સમય ફાળવો છો, અને જે યાદ રહે છે તમને 5 કલાકની મહેનત બાદ, તે વિદ્યાર્થીઓ સવારની 2 કલાકની અંદર તમારું કામ છે તે 5 કલાકની મહેનતનું 2 કલાકનું પૂર્ણ થાય. ફરક એટલો છે કે તે તમે સવારે અમૃત વેલાએ સવારમાં ઉઠીને વાંચો. હવે એનું કારણ શું વિદ્યાર્થીઓ તે સમજો. કારણ કે દિવસ દરમિયાન માઇન્ડ જે છે તે એક્ટિવેટ હોય છે, સતત વિચાર પ્રક્રિયા છે સતત ચાલુ હોય છે.
જ્યારે તમે રાત્રે સૂઈને સવારે ઉઠો છો ત્યારે સર્વપ્રથમ એક તો એટમોસ્ફિયર, સવારનું જે એટમોસ્ફિયર હોય છે તે એકદમ આહલાદક હોય છે, નીરવ હોય છે, મતલબ શાંત હોય છે. બરાબર. દિવસ દરમિયાન શાંતિ હોવી અને સવારમાં અમૃત વેલાએ શાંતિ હોવી, આ બંનેમાં ઘણો બધો ફરક છે. સવારે નીરવ શાંતિ હોય છે, બરાબર, અવાજ વિનાની શાંતિ, અને દિવસ દરમિયાન અવાજ રહિત એટલે કે તેની અંદર શાંત સ્થિતિ, અમુક શાંતિ હોય છે તે એક ક્ષણિક પૂરતી હોય અને અમુક આહલાદક હોય છે. બરાબર. શાંતિના પણ ઘણા બધા ઓલા ફરક હોય છે વિદ્યાર્થીઓ. દાખલા તરીકે એક ઉદાહરણ તમને દ્રષ્ટાંત આપું કે યોગ જ્યાં થતો હોય છે ત્યાં પણ એક શાંતિ હોય, અને જ્યાં કોઈ પણ વ્યક્તિ છે તેનું નિધન થયું અને પાછળથી બેસણું હોય છે ત્યાં પણ લોકો શાંતિથી જ બેઠા હોય, પણ એક શાંતિ છે તેની અંદર આહલાદકતા, તેની અંદર માંગલ્યની એક અનુભૂતિ થાય છે. અને જ્યારે એક અશુભ પ્રસંગમાં પણ શાંતિ હોય છે, પણ તે શાંતિ એક દુઃખદાયક હોય છે. બરાબર છે. એટલે અહીં જે હું શાંતિની વાત કરું છું સવારમાં, તે છે સવારની અંદર રહેલી નીરવ શાંતિ. બરાબર. એટલે તે અહીં રહેલું છે બાબત. બરાબર છે. એટલે સવારમાં વહેલું ઉઠવાનું એક કારણ છે. બરાબર. કારણ કે માઇન્ડ છે તે એને આરામ મળેલો હોય છે. શરીર આરામ માગતું હોય છે તે માત્ર શરીરના થાકને લઈ, પરંતુ શરીર કરતાં માઇન્ડને વધારે આરામની જરૂરિયાત હોય છે. એટલા માટે આપણે રાત્રે વધારે સૂઈએ છીએ, તે માટે તે વધારે એટલું કામ આપતું હોય છે સવારમાં ઉઠતાની. એટલે સવારમાં વહેલું ઉઠવું જોઈએ. અને કદાચ વાંચવાનું નથી તો બી સૂર્યોદય પહેલાં છે તે આપણે હંમેશા પથારીને આપણે લેફ્ટ કરવી જોઈએ. બરાબર. પછી આવે છે બીજું વિદ્યાર્થીઓ, અને તે છે ભોજનમ સહબંધુભિ. બરાબર. પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું. બરાબર. પોતાના જાત ભાઈઓ સાથે. બંધુભિ એટલે કે ભાઈઓ, સહ એટલે સાથે. અહીં પોતાના જાત ભાઈઓ સાથે. હંમેશા વિદ્યાર્થીઓ એકલા જમજો અને ક્યારે પરિવાર સાથે જમશો, તમને બધામાં ડિફરન્સ લાગશે. જ્યારે તમે પરિવાર સાથે જમશો ત્યારે એક આનંદ મળશે, ખુશ મળશે. નંબર 2, જમીએ છીએ તેનાથી વધારે આવશે, કારણ કે એક પરિવાર ભાવના હોય છે અને પરિવાર સાથે જ હંમેશા ભોજન કરવું જોઈએ. બરાબર. સ્ત્રિયમ આપદગતામ. બરાબર. સ્ત્રિયમ આપદગતામ એટલે કે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને બચાવે. આપદગતામ એટલે મુશ્કેલીમાં મુકાયેલી, સ્ત્રીયમ એટલે સ્ત્રીઓ, કે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. બરાબર. કે આપણા ત્યારે જ હંમેશા આપણે વાસ્તવિક કહી શકાય ને, આપણી સ્વતંત્રતા એ જ કહેવાશે કે કોઈ પણ આપણા સમાજની અંદર રહેનારી હર કોઈ નારી છે તે નિડરતાપૂર્વક સમાજમાં જઈ શકે, આવી શકે, અને ત્યારે જ તે સાચા અર્થની અંદર તે સ્વતંત્રતા કહી શકાય. બરાબર. એટલે અહીં મનુષ્ય પણ સ્ત્રીઓ પ્રત્યેની સમાન ભાવના છે તે કેળવવી જોઈએ. એ અહીં એની અંદર રહેલો ગુણ છે. બરાબર. કે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રી છે, કારણ કે આપણે કહેવાય છે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં જ હંમેશા દેવતાઓ વાસ કરે છે. બરાબર. એટલે મુશ્કેલીમાં કોઈ પણ સ્ત્રી છે તે મુકાવી ન જોઈએ. બરાબર. કોઈ પણ નવપુત્ર વધુ છે તે જ્યારે સાસરે આવે છે ત્યારે તે આવે તો તે સમયે તે પણ નિડરતાપૂર્વક અને તેમનું પણ રક્ષણ રહે, તે ખુશ રહે, તે જવાબદારી એક પુરુષના સિરે આવે છે. માટે સ્ત્રી છે તે મુશ્કેલીમાં મુકાય ત્યારે તેનું રક્ષણ કરવું જોઈએ. ચતુઃ શિક્ષેત કુક્કુટાત, કે કુકડા પાસેથી આ 4 ગુણો છે તે શીખવા જોઈએ. બરાબર. જોઈએ ભાષાંતર. લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું,
પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવી કુકડા પાસેથી આ 4 લક્ષણો શીખવા. બરાબર. અહીં વિદ્યાર્થીઓ કયા કયા ગુણો છે એ તો જાણીએ, પણ કયા વ્યાકરણ રિલેટેડ શબ્દ છે તે જોઈ લઈએ. અહીં એક વિભક્તિ રિલેટેડ શબ્દ છે બંધુભિ. તે એક ઉકારણ, બંધુ એટલે ભાઈ, પણ બંધુભિ તો અહીં ભિહિ કેમ લાગ્યું પ્રત્યે? તો ભિહિ જે છે તે વિદ્યાર્થીઓ એક કહી શકાય કે ઉકારણ પુલ્લિંગ તૃતીય વિભક્તિ બહુવચનનો પ્રત્યય છે. તૃતીય વિભક્તિમાં થી થકી વડે આપણે વાપરીએ છીએ, એટલા માટે અહીં બંધુભિ એટલે કે પોતાના ભાઈઓ સાથે પણ ભાઈઓ વડે એવો પણ અર્થ થાય. બરાબર. અને કુક્કુટાર મેં તમને અગાઉ જ કહ્યું હતું, આમાં સૌથી વધારે પંચમી વિભક્તિ વાપરવામાં આવી છે. બરાબર. અહીં કુકડા પાસેથી શિક્ષિત શબ્દ જો વિદ્યાર્થીઓ કોમન છે, આ યાદ રાખજો. બરાબર. શિક્ષિત એટલે તે શીખવા. બરાબર. અને લક્ષણો અથવા ગુણો એ શબ્દ તમે વાપરી શકો છો. બરાબર. કે કુકડા પાસેથી આ 4 લક્ષણો શીખવા. બરાબર. ચાલો ત્યારબાદ આઠમો શ્લોક, અને જે આપણો છેલ્લો શ્લોક છે. ય એતાન વિંશતિ ગુણાન આચરયિષ્યતિ માનવઃ કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેયઃ સ ભવિષ્યતિ. અહીં કહે છે ય એતાન, જે આ વિંશતિ ગુણાન 20 ગુણોને આચરયિષ્યતિ આચરશે માનવ એટલે માનવ કાર્યાવસ્થાસુ અર્થાત કાર્યાવસ્થાસુ એટલે કામકાજની બધી અવસ્થામાં. અહીંયા બધી શબ્દ માટે સર્વાસુ શબ્દ છે. બરાબર. એટલે બધી કામકાજની અવસ્થાઓમાં. બરાબર. અજેય એટલે અજય એટલે વિજયી, સ એટલે તે, ભવિષ્ય એટલે થશે. હવે વાક્ય રચના જોઈએ. અહીં છેલ્લો શબ્દ લેવાનો. બરાબર. સોરી, યહ એટલે જે માણસ. હવે છેલ્લો શબ્દ લેવાનો. પહેલા યહ શબ્દનું ગુજરાતી લેવાનું. જે માણસ એતાન વિંશતિ ગુણાન, એતાન એટલે કે જે માણસ આ 20 ગુણોને. બરાબર. પછી નીચેના શબ્દથી લેવાનું. સર્વ કામકાજની અવસ્થાઓમાં. સર્વાસુ એટલે બધી અથવા સર્વ, બધી કામકાજની અવસ્થાઓમાં. પછી ઉપરનો જે એક શબ્દ આપણે નતો લીધેલો તેને લેવાનો. આચરિષ્યતિ એટલે જે આચરશે અથવા આચરણમાં મૂકશે. સહ અજેય ભવિષ્યતિ. સ મીન્સ કે તે, અજેય એટલે અજય, ભવિષ્યતિ એટલે થશે. બરાબર. જે આ 20 ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે અજેય થશે. બરાબર. અહીં 20 ગુણોના આપણે વિદ્યાર્થીઓ જોયા, અને તે 20 ગુણો જે માણસ પોતાની કામકાજની અવસ્થામાં, અર્થાત અહીં સ્વામી વિવેકાનંદનો આપણે એક જીવનનો મંત્ર ને યાદ કરીને આજનું અહીં કાવ્ય પૂર્ણ કરશું. અને તે કહે છે કે ઉઠો અને જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અહીં ઉઠેલા તો બધા છે, પણ જાગૃત કેટલા? અને ઉઠવું તે કયા અર્થમાં છે?
સ્વામી વિવેકાનંદ એ બી કહે છે કે માણસે કોઈ પણ વિચાર, સદવિચાર તેને વ્યવહારમાં લેવો છે. આજે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, રામે પોતાના જીવનની અંદર વ્યાખ્યાન દ્વારા જેટલા લોકોને પ્રેરણા નથી આપી, એનાથી વધારે તેને જીવન જીવીને આપી છે. અર્થાત તેના જીવનની અંદર રહેલા ગુણો તેના વ્યવહારમાં હતા. એટલા માટે રામને આજે આપણે યાદ કરીએ છીએ, અને એટલા માટે આપણે રામનવમી હમણાં ટૂંક સમયમાં તહેવાર આવશે અને તેને આપણે નમસ્કાર કરીએ છીએ. અને અહીં પણ એ જ કહેવા માગે છે કે આપણે તેને વ્યવહારમાં લઈએ, બરાબર. અને જ્યારે વ્યવહારમાં લઈએ ત્યારે જ તે સિદ્ધાંત શીલા લાવે. જ્યાં સુધી વિદ્યાર્થીઓ સિદ્ધાંતો લોહીમાં ઉતરતા નથી, ત્યાં સુધી સિદ્ધાંતો ક્યારેય સહેલા લાગતા નથી. એટલે કોઈ પણ વિચાર છે તેને જીવનમાં વ્યવહારમાં હંમેશા લેવા જોઈએ, બરાબર. એટલે કહે છે જે આ 20 ગુણોને જે માણસ આ 20 ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં મૂકશે તે અજેય થશે, તે જ વિજયી છે. અને તે આપણે જોયેલું છે વિદ્યાર્થી કે નાના નાના બાબતો, ગુણો જીવનમાં પ્રાપ્ત કરવાથી વિજયી છે, બરાબર. અને સાચો વિજયી વ્યક્તિ એ છે કે જેણે પોતાની ઇન્દ્રિયોને પોતાના તાબામાં રાખી છે, તે માણસ વિજયી છે, બરાબર છે. અને જે આત્મવિજયી, ચિત્તાત્મા, જેને ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યો છે, તે સાચા અર્થમાં વિજય. અને ઇન્દ્રિયો ઉપર કાબુ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે જીવનની અંદર ગુણો હોય, બરાબર. તો આજે અહીં શ્લોક પૂર્ણ કરીએ છીએ. આમ જવાબ જોઈએ તો જોઈએ એટલો સમય ખોટો પડે, ઓછો પડે, બરાબર. હવે આની અંદર રહેલા ગુણો, વ્યાકરણ રિલેટેડ શબ્દ જોઈ લઈએ. આચરિષ્યતિ તે એક ભવિષ્યકાળનું ક્રિયાપદ છે, કારણ કે વચ્ચે સ્ય છે. માનવ તે પ્રથમા વિભક્તિનું એક શબ્દરૂપ છે, નામરૂપ છે, બરાબર. કાર્યાવસ્થાસુ અર્થાત સપ્તમી વિભક્તિ બહુવચન છે, બરાબર. કામકાજની બધી અવસ્થાઓમાં, બરાબર. અજેય તે પણ એક નામરૂપ છે, વિજયી. અને ભવિષ્યતિ તે પણ એક ક્રિયાપદ છે, બરાબર. તો અહીં વિદ્યાર્થીઓ આપણે આજનો અહીં શ્લોક છે તે પૂર્ણ કરીને, કાવ્ય છે તેને પણ પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં સ્વાધ્યાયમાં શું કહે છે તે આપણે જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. અને આપણે બધા આ ગુણોને જીવનમાં વ્યવહારમાં લેવા માટે આજથી પ્રયત્ન કરીએ, ત્યારે આપણા જીવનની અંદર કોઈ પણ અવસ્થાઓની અંદર વિજય પ્રાપ્ત કરશું તેવું આપણા જીવનમાં પ્રેરણા આપી શકાય. તો અસ્તુ.